મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લો 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું 17 ડિસેમ્બર 2025 અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી 2026 ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા। ફરી એકવાર અમદાવાદમાં અફરાતફરીનો માહોલ છે। વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા। સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી। પોલીસ પણ તાત્કાલિક સ્કૂલે પહોંચી બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ રહી છે તો ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી સ્કૂલ પર તપાસ માટે મોકલી દેવામાં આવ્યા। અમદાવાદ શહેરની 10થી વધારે શાળાઓને આ મેઇલ આવ્યા હતા, જેમાં શહેરની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને ધમકીભર્યા મેઇલ મળ્યા છે તો એસપી રિંગ રોડ પર આવેલી જીનીવા ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકીભર્યો મેઇલ મળ્યો છે। મીઠાખડીમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળી છે। પોલીસ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ, શાહીબાગની કેવીએસ સ્કૂલ, કેન્ટોનમેન્ટની આર્મી સ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિક સ્કૂલ અને જેડી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યા મેઇલમાં લખ્યું છે, મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, જનમત કાર્ય કરો, તમારા બાળકોને બચાવો। 26 જાન્યુઆરીએ શાળાઓમાં ભારતીય તિરંગો ન ફરકાવો, ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદ, લક્ષ્ય ગણતંત્ર દિવસ પર મોદી શાહ। ગાંધીનગર જિલ્લાની કેટલીક શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। રાંચરડાની રેડ બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગાંધીનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સ્કૂલ પર પોલીસની ટીમ મોકલી દેવામાં આવી। હાલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે। જોકે આ કોઈ પહેલીવાર નથી। આપને જણાવી દઈએ, 1 મહિના અગાઉ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા। ધમકી મળતા જ સ્કૂલમાં તપાસ શરૂ કરાઈ હતી। પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલમાં તપાસ કરાઈ હતી। તમામ સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ છે। ફરી આવી જ ઘટના સામે આવી છે ત્યારે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।